ગીર સોમનાથમાં અકસ્માતની ઘટનામાં મોટો પર્દાફાશ થયો છે। પોલીસ તપાસમાં કેટલીક નવી વિગત સામે આવી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે એક યુવતી અને બે સગીરોએ હત્યાને અંજામ આપ્યો છે। હત્યા કરવા માટે 15 દિવસ પહેલા જ યોજના બનાવી હતી। ગીર સોમનાથના વેરાવળ તાલાલા રોડ પર રાત્રિના સમયે એક મોપેડ ચાલક યુવકની અકસ્માત સર્જાયેલી હાલતમાં લાશ મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હિટ એન્ડ રનની ઘટના છે, જેના કારણે પ્રથમ નજરે અકસ્માતનો ગુનો નોંધાયો હતો। મૃતક નજીકના ઉમરેઠી ગામનો સુરેશ નામનો યુવક હોવાનું બહાર આવ્યું હતું। જો કે મૃતકના પરિજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। ત્યારબાદ સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। 6 તારીખે તલાલા પોલીસ સ્ટેશનમાં એક વિગત સામે આવી હતી। ફેટલ એક્સિડન્ટ થયું છે તલાલા સોમનાથવાડા હાઈવે ઉપર ભૂસિયા ગામ પાસે, અને જે મરનાર છે સુરેશ જાદવ ઉમરેઠી એમની પત્ની છે, અને એને પાછળથી ટક્કર મારી એને કોઈ વાહન એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે। આટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસને એક્સિડન્ટના આધારે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમુક જગ્યાએથી ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી, આમાં બીજો એંગલ છે। એના આધારે એલસીબી, એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ મેળવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અને આ જે આખો બનાવ છે એનો રૂટ માટે થઈને ટીમો લાગી। સાથે સાથે થોડો સમય જગ્યા ઉપરથી આજુબાજુ સર્ચિંગ કરતાં એક બોલેરો મળી આવે છે, જેના ઉપર લોહીના ડાઘા પણ હતા। એ બોલેરોના માલિકની તપાસ કરતાં એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે, અને ત્યાર પછી આખો બનાવ ફેટલની બદલે મર્ડરનો બનાવ હોય એવી પોલીસને ચોક્કસ પુરાવા મળે છે। એના આધારે આજે અમે એ જે એક્સિડન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને 3 આરોપી અમે અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। આજે મરનાર છે સુરેશ, એની ઉપર 2019માં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો। એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે અને એમાંથી સામસામે ફરિયાદો થયેલી। એ 2019ના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે, એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બેનને હેરાન કરે છે, એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ। અને એણે પોતાના બીજા 2 મિત્રો, જેમાંથી એક માઇનોર છે અને એક એની મહિલા મિત્ર છે, આ બધાએ ભેગા મળી અને એને અહીંયા તલાલા બોલાવી અને પાછળથી બોલેરો એક્સિડન્ટ કરાવી અને મર્ડર કર્યું છે। આરોપી વિરુદ્ધ અગાઉ પોક્સો દાખલ થયેલી છે 2019માં, અને જે તે સમયે એ દાખલ થયા ત્યારે ઓફિશિયલી અરેસ્ટ પણ થયા છે અને એની સામે ચાર્જશીટ પણ થયું છે। આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે, એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમો બનાવી કે આ વ્યક્તિને સાથે 15 દિવસ પહેલાં કોમ્યુનિકેશન ચાલુ કરે, એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કરે। ત્યાર પછી એને વોટ્સએપ કોલ, ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવે, અને જેવો એ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો। એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કરવામાં આવ્યો।